ગણિત રિવાઇઝ કરશું જગમગો સમજી ગયા હાલો ડન ઓકે ચલો રેડી એ હાલો સર આજ પેપર હતું હા કરાયું ને બાપા તું નહોતો મેં તો પેપર આખું સોલ્વ કરાયું ભાઈ આજ પેપર સોલ્વ કરાયું મેં આખું કર્યું આપણે પેપર હા કે ના ઠીક તારે સ્કૂલમાં હતું એમ કે તો કેવું ગયું તારું અને તું એમ પૂછેસ કે આજે પેપર સોલ્યુશન હતું તો એ તમે કરાવી નાખ્યું એટલે બે સવાલના જવાબ મળી ગયા ને મોબાઈલ લાવ્યો હાલો હવે દાખલામાં આપણને શું કીધું ભાઈ નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે આ આપેલ માહિતી ઉપર બહુલક શોધો આપણે બહુલક શોધવાનો દાખલો કરવાનો બહુલકનું સૂત્ર હું તો કે ભાઈ બહુલકને ઇંગ્લિશમાં કહેવાય મોડ શું કહેવાય મોડ ઇંગ્લિશમાં તમે તો ગુજરાતીમાં છો એટલે તમે બહુલક જ યાદ રાખો એનું સૂત્ર છે z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h હવે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો દીકરાઓ કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે હાલો કોમેન્ટમાં જવાબ સૌથી મોટી સંખ્યા કઈ છે હાલો 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 નાખ્યું વાર હું લાગે હાલો ભાઈ હવે આપણે દાખલો કરી નાખ્યા ભાઈ સૌથી મોટી સંખ્યા કઈ છે સૌથી મોટી સંખ્યા છે આપણે 23 એને કહેવાય f1 એની ઉપર f0 આના નીચે f2 f1 ની લાઈનમાં લખવાનું l તો z નું સૂત્ર શું છે l પ્લસ l એટલે કેટલા મૂકવાના 35 વત્તા f1 તો f1 કેટલા છે 23 ઓકે માઇનસ f0 કેટલા છે 21 એના છેદમાં 2f1 એટલે 2 ગુણ્યા 23 માઇનસ f0 એટલે કે 21 માઇનસ f2 એટલે કે 14 ગુણ્યા h બોલો કેટલા કેટલાનો ગેપ તો 5 થી 15 15 થી 25 10 10 નો ગેપ છે હાલો ડન હવે જો ભાઈ 35 એમનેમ વત્તા 23 માઇનસ 21 એટલે કેટલા વધ્યા 2 23 દુ 46 માઇનસ ઓ છે વત્તા આનો સરવાળો કરવાનો 21 ના 14 તો કે 35 ઓકે ગુણ્યા 10 એમનેમ હવે આગળ બેટા 35 એમનેમ 2 દાણ 20 46 માંથી 35 જાય એટલે કેટલા વધે 11 તો આપણે ભાગાકાર કરીએ 20 ભાગ્યા 11 તો 11 એકા 11 20 માંથી 11 જાય એટલે કેટલા વધે 9 પોઈન્ટ મૂકીને 0 11 અઠા 88 કેટલા વધ્યા 2 પાછો 0 11 એકા 11 કેટલા વધે 9 બરાબર ને હજી આપણે પોઈન્ટ મૂકેલો એટલે 0 મૂકીએ છીએ તો 11 અઠા 88 તો ગાડું હાલતું જ રે ભાઈ તો 1.81 પછી 8 છે ને 8 હા એટલે આપણે 1.82 મૂકવાનું બરાબર ને તો અહીંયા 35 વત્તા 1.82 35 માં 1 નાખો એટલે 36.82 જો બધા અહીંયા જવાબ આવી ગયો દાખલો આવડી ગયો હા કે ના હાલો હાલો વેરી ગુડ હા પ્રતીક હા હવે ભાઈ એક ભાઈ મને અહીંયા બેઠા બેઠા સવાલ કરે છે f1 માઇનસ f0 કરીએ માઇનસ માં આન્સર આવે તો નો આવે f1 હંમેશા મોટો જ હશે એને જ f1 લેવાનો એની ઉપર હોય f0 જે મોટો હશે એ જ f1 હશે મોટો નંબર ક્યારે f0 નહીં હોય એટલે માઇનસ માં જવાબ ના આવે તો ડન હાલો નેક્સ્ટ સમ હાલો આ દાખલો રિપીટ કરાવી દો લે અહીંયા દોરેલું હતું મધ્યક તો તમારે હાથે કરવાનો મધ્યક હાથે બરાબર ને મધ્યક હોમવર્કમાં કરવાનું ભાઈ મધ્યક HW ઓકે મીન યુ હેવ ટુ ફાઇન્ડ મીન રાઈટ ઓકે ઓકે ચલો બીજો સમ રેડી જો બીજો સમ કરવા માટે એ રેડી હા કે ના હાજી કે નાજી હા અચ્છા વિદ્યાપતિ 2.0 હલો ચલો ડન છે ઓકે બધી ઓપન થાય હાલો ડન તો હવે જો દીકરાઓ હવે શું કરવાનું આપણે આમાં તે બહુલક શોધો ગોતી લઈએ શું સૂત્ર છે ભાઈ z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h હવે દીકરાઓ આપણે શું કરવાની સૌથી મોટી સંખ્યા 61 f1 એના ઉપર તો કે f0 એન નીચે તો કે f2 સૌથી મોટી સંખ્યા f1 એની ઉપર f0 નીચે f2 હવે f1 ની લાઈનમાં જે હોય એ શું આવશે l કિંમત મેલીએ ઓકે મેલ દઈએ l એટલે 60 વત્તા f1 61 f0 52 61 માઇનસ 52 છેદમાં એ ભાઈ જગતની માલિપા બગડો છે ને ઈ બગડો એમના
અને એમ કહેવાય કે F1 તો કે F1 એકહઠ મૂકવાના બાપલિયા અને -F2 એમનેમ ને F0 એટલે -52 એમનેમ ને -F2 એટલે 38 મેલવાના બાપ. હવે જોવો જરા અહીંયા h એટલે ગેપ, કેટલો ગેપ છે તો 0 થી 20 નો ગેપ છે. મેલો મેલી દીધો સાહેબ. આ 60 એમનેમ અને 61 માંથી 52 જાય એટલે 9 વધે અને 2 ગુણ્યા 61 કરો એટલે F1 22 થાય. બરાબર ને? 2 કા 2 2 છક 12. પછી ઓસે વત્તા માઇનસ પ્લસ થાય એટલે આ બે નો પ્લસ કરો ભાઈ, કેટલો જવાબ આવે? હે 52 ને 38 કેટલા થાય? 52 ને 8 60, 60 ને 3 90 થાય બાપ. 90 એને ગુણ્યા 20 એમનેમ અને 60 એમનેમ અને 9 એમનેમ 90 માં 22 માંથી 90 જાય એટલે કેટલા વધે? 32. હે ને? 32 ગુણ્યા 20. 4 પંચા 20, 4 અઠા 32, 4 5 જા 20, 4 8 જા 32. હે ને? 4 હારે ભાગાલે હકારી દીધું. હવે જગતની માલિપા 60 એમનેમ ને 9 પંચા 45 અને એના છેદમાં 8. હવે કરીએ ભાંગ્યાકાર. હાલો તો 45 ભાગ્યા 8, 8 પંચા 40, 5 વૈધા ઉપરથી ઉતાર્યો 0, 8 પંચા 40, 8 છક 48, કેટલા વૈધા? 2 પાછો 0 તો હવે આવશે 8 દુ 16, કેટલા વૈધા? 4 અને 0, 8 પંચા ને 8 પંચા 40 તો જવાબ કેટલો આવ્યો? 5.625. તો અહીંયા 60 વત્તા 5.625 એટલે જવાબ આવ્યો 65.625. ડન છે? હવે આ દાખલામાં બહુલક શોધો કીધું અને માસિક ખર્ચનો મધ્યક શોધો. તો મધ્યક તમારે જાતે ગોતવાનો, હું તમને અહીંયા બહુલક ગોતાઈ દઉં છું. બરાબર ને? હાલો બહુલક. સૌથી મોટી સંખ્યા પી 40 F1, એના ઉપર તો કે F0, આના નીચે તો કે F2. સૌથી મોટો F1 એની ઉપર 0 અને F1 ની નીચે F2. F1 ની લાઈનમાં શું છે દીકરાઓ? L. હાલો ડન છે. હવે તો તમને બધાને સૂત્ર ખબર છે, Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બોલો હાલો L કેટલા? L કોમેન્ટમાં જવાબ. L કેટલા? હાલો L કેટલા? હાલો બાપલિયા હાલો. 1500. શાબાશ, જાગો છો એમ ને? વત્તા F1 એટલે 40, F0 એટલે 24 એટલે 40 માઇનસ 24 છેદમાં 2. F1 એટલે 40, F0 એટલે 24, F2 કેટલા? 33 અને ગેપ કેટલાનો? તો કે 500 નો ગેપ છે ભાઈ. જો 1000 થી 1500, 1500 થી 2000 ને 2000 થી 2500, 2500 થી 3000, 500 નો ગેપ છે ભાઈ. હાલ તો 1500 એમનેમ હે ને વત્તા 40 માંથી 24 જાય એટલે કેટલા વધે? 16. પછી 40 દુ 80. હાલો ઓ છે વત્તા તો અહીંયા 24 અને 33 બે નો સરવાળો કરો. 4 ને 3 7, 3 ને 2 5 એટલે 57. પણ કેવા? માઇનસ ગુણ્યા 500. તો 1500 એમનેમ વત્તા. હવે જોજો, ધ્યાન રાખજો જરાક, અહીંયા ઢેલ ટીપાઈ જાય. આ બે નો ગુણાકાર 16 પંચા ને 80, પાછળ 2 0 એમનેમ 80 માંથી 57 જાય એટલે કેટલા વધે? કેટલા વધે? 23. 23 વધે ને? હા કે ના? 80 માંથી 57 જાય એટલે 23. હા, હવે કરવાનો ભાંગાકાર. આ દાખલો આજે જ કર્યો, આજે પેપર સોલ્યુશન હતું એની અંદર દાખલો કર્યો તો જુઓ. એટલે હું ભાંગાકાર કરતો નથી, તમને ડાયરેક્ટ દેખાડ દઉં છું. હાલની આજે આપણે કર્યો હતો ને, એમાં બહુલક હતો વિભાગ સી ની અંદર, અને વિભાગ સી માં જે પેપર સોલ્વ કર્યો ને એમાં બેઠો દાખલો હતો. જો આગળ હું તમને દેખાડું એટલે તમને હમણાં યાદ આવી જશે. આ જે લોકો પેપરમાં હતા ને, ત્રીજો પેપર ગણિતનો સોલ્વ કર્યો હે ને? હા, અને કાલે તમારે 6:30 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા સુધી નોનસ્ટોપ વિજ્ઞાનનો લેક્ચર છે. સિલેબસ પૂરો કરવાનો છે વિદ્યાપઠ 2.0 નો. એટલે તમારે 6:30 થી લઈને કેટલા વાગ્યા લગી? 10:30 વાગ્યા સુધી 4 કલાકનો લેક્ચર છે દીકરાઓ. કાલ બધા રેડી રહેજો 6:30 વાગે. હાલો ડન છે? ડન છે ભાઈ? હા ડન. હા, વિભાગ સી માં હતો. પીપી હલબા આવી જા. હા, જોઈ લો આ દાખલો કર્યો તો કે નતો કર્યો? તો જુઓ જરાક. 8000 ભાગ્યા 23 એટલે કેટલો જવાબ આવ્યો હતો? 347.8.
આપણે એ લખી નાખીએ ડાયરેક્ટ 347.8. આજે જ પેપર સોલ્વ કરાયો એની અંદર હતો. કેટલા લોકો હતા પેપરમાં? કોમેન્ટમાં લખો. હાલો હાલની કેટલા લોકો હતા પેપરમાં? હાલો ભાઈ. યસ, તો આ હશે 1500 વત્તા 347.8. 1500 માં 300 નાખો એટલે 1847.8. દાખલો થઈ ગયો પૂરો. ડન છે ભાઈ. હાર્ડ ક્વેશ્ચન છે ને, બહુલકની ખોટી આવૃત્તિનો દાખલો છે, આમાં નથી, પણ રવિવારે હું કરાવીશ લાઈવ લેક્ચરમાં, હાજર રહેજો. હાલો આજનો છેલ્લો દાખલો. આમાં આપણને બહુલક ગોતવાનું કીધું છે ભાઈ. તો સૌથી મોટી સંખ્યામાં કઈ છે ભાઈ? સોરી 10. આને કહી દઈએ F1. એના ઉપર તો કે F0. આના નીચે તો કે F2. બરાબર ને? Z નું સૂત્ર તો કે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 ગુણ્યા H. L F1 ની લાઈનમાં જોઈને ને L કહેવાય. જો અહીંયા કયું છે ભાઈ? L. ટનટણાન. કેટલું છે? 30. તો L બરાબર 30 વત્તા F1 એટલે 10 માઇનસ F0 એટલે 9 છેદમાં 2 ગુણ્યા 10 માઇનસ 9. અને F0 કેટલું છે? F0 અહીંયા માઇનસ F2 લખતા ભૂલાઈ ગયું. F2 કેટલું? 3. અને H એટલે બધા વચ્ચે 5 નો ગેપ. બરાબર ને? આ દાખલા હાવ હેલાસ તમારા માટે. 30 એમનેમ વત્તા 10 માંથી 9 જાય એટલે 1 એમનેમ, એના છેદમાં 2 દાણ 20 ઓછે વત્તા 9 3 12 એટલે માઇનસ 12. હા, 2 દાણ 20 મેં કીધું એમ કેમ થયું? 2 દાણ 20 ઓછે વત્તા 9 ને 3 12 ગુણ્યા 5 એમનેમ. એના પછી ભાઈ આ 30 કાકા એમનેમ વત્તા 5 એકા 5, 20 માંથી 12 જાય એટલે 8. હવે ભાગાકાર કરવાનો. તો કે ભાઈ 5 ના ઘડિયામાં 8 ના ઘડિયામાં કઈ 5 નો આવે એટલે પેલા 0 પોઈન્ટ અને 0. તો 8 6 48, 2 વધ્યા, પાછો 0, 8 2 16, પાછો વધ્યો 4 0 અને 8 5 40. એટલે જવાબ કેટલો? 0.625. તો 30 વત્તા 0.625 એટલે જવાબ આવે 30.625. દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે. હવે આ દાખલો તમારે જે છે એ હોમવર્કમાં કરવાનો છે. કરી નાખશો કે કરાવી દઉં? અને આ દાખલો તમારે કરવાનો હોમવર્કમાં. હાલો, આ બે દાખલા